ગુણાતીતાનંદ સ્વામી એમ કે છે કે પદાર્થ જાજા ભેળા ન કરવા, નીકળ ઘણી મૂંઝવણ થવાની અને વાસના રહેશે. જાજા પદાર્થો એટલા બધા ભેળા કદાય હોય કરી નાખ્યા હોય ને, જો તમને એનું દ્રષ્ટાંત દઉં, જાજા પદાર્થ 10 ભેળા કર્યો તો મૂંઝવણ થાય. હવે તમારે તો વાંધો નહીં હોય, પણ ઘરની અંદર મોટા મોટા 2 ફ્રીજો રાખ્યો હોય, ફ્રીજ હોય મોટા હો, રસોડામાં 2 ફ્રીજ હોય, અને પછી સવારે નાસ્તો કરવા બેહવું હોય, અને 2-3 વસ્તુ શું કહેવાય ગરમ નાસ્તો 2-3 પ્રકારનો બનાવ્યો હોય, પછી એમ થાય કે આમાં કયો ખાવો, મૂંઝવણ થાય તમને, કયો નાસ્તો કરવો, સેવ ગાંઠિયા લેવા કે જલેબીના ભૂચરા લેવા, ફાફડા લેવા, બટાકા પૌવા લેવા કે થેપલા લેવા, કેટલું લેવું. અને જેના ઘરમાં ખાલી ભાખરી દૂધ જ હોય એને કઈ સંકલ્પ કરવો પડે. ત્યાં પદાર્થ જાજા ભેગા કર્યા હોય ને, એક ભાઈ કીધા કે એને કંઈક કીધું કે 100-150 જોડી કપડા એટલા હિસ્સે, સાચી વાત છે ને? એમ તો ખોટી હિસ્સે 100-150 જોડી કપડા. તો મેં કીધું એ ધામમાં જાય ને તો લાકડા લેવા ન પડે. બોલો આ કઈ એટલે જાજા પદાર્થ ભેળા કર્યું પછી મૂંઝવણ થાય. એટલે સ્વામી ના પાડે છે, ખાસ તો અમને ના પાડે છે. ને દેહ સારો પદાર્થ છે, દેહ ને તો વેરી જ કહ્યો છે. દેહ ભજન કરવા ન દે, વાંચવા ન દે તેવો દેહ છે. ને દેહાભિમાન મૂકે સર્વે દોષ જાય. એક ફક્ત તમે દેહાભિમાન મૂકી દો ને એટલે બધાય દોષ વહી જાય, બધાય દોષ વહી જાય. બોલો દેહાભિમાન મૂકી દો એટલે એક જ ખાલી હો નાનું છે, દેહાભિમાન 5 અક્ષર છે. કેટલા અક્ષર છે? એમાં શું કઠણ પડે? કઈ કઠણ પડે? 5 જ અક્ષર છે, મૂકે છે કઈ? એ બાપા 5 અક્ષરમાં જબરજસ્ત છે. હા, આ જે આખો હોલ છે ને, નીચે અંડરગ્રાઉન્ડ હોય અને અહીંયા નાનો દરવાજો હોય, કા એક દરવાજો નાનો છે અને અંદર જાઓ તો ઓહો કેવડું થાય લાગે ને. ત્યાં એવું છે દેહાભિમાન. હું ટળે હરી ઢોકળા તે ટળાય દાસે. એક સંત તે સ્વયં હરિ, સંત તે સ્વયં હરિ. બરાબર? તો મેં કીધું કે ધન્ય ધન્ય એ સંત સુજાણ. 2 વખત ધન્યવાદ આપ્યા સંતને. શું કામ? કે આપ જે ધન્ય ધન્ય એ સંત સુજાણ ને જેનું ઉલટી પલટું આપ. આપ છે ને એ અભિમાન, ઉલટી પલટું આપ. સંત તે સંત, એનો જે અહંકાર ઓગળી જાય, આપ પણ એટલે હું પણ જાય, એટલે કે દેહાભિમાન જાય. તો એવા જે કોઈ છે એ સંત સ્વયં હરિ. આપ ટળી મેળા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ. એક દેહાભિમાન મૂકે ને તો એ ભગવાનને તુલ્યપણાને પામી જાય છે. હરિબર હરિ હરિ તુલ્ય થયા, જેનું ભજન કરે. કેમ બોલ્યા નહીં કોઈ? જેનું ભજન કરે નર નારી. હા, મુક્તાનંદ સ્વામીનું કીર્તન છે. એટલે એમ કે છે સ્વામી કે દેહાભિમાન મૂકે તો સર્વે દોષ જાય છે. એ વાત કરી તે ઉપર વચનામૃત વંચારણ કહ્યું છે. મુક્તાનંદ સ્વામી જેવા હોય તે પણ પદાર્થને જોગે થઈએ, જોગ થઈએ ઉત્તરતા જેવા રહે કે ન રહે. વચનામૃત છે ગઢડા અંત્યનું 24-16 બોલો મુક્તાનંદ સ્વામી જેવા હોય તો કે ઉતરતા 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 આવ થઈ જાય. હા બરાબર. તો કે એટલે પદાર્થો બધા આવા છે. વળી કહ્યું સ્વામી એમ કે છે, ગુણાતીતાનંદ સ્વામી કે શું કે અમારો વાક કાઢશો માં, એ અમે તો કઈ છૂટીએ છીએ. અમારો વાક કાઢતા નહીં કે સ્વામીનો સમાગમ કર્યું, સ્વામી કોઈ કીધું જ નહીં અમને. આમાં સ્વામીનો સમાગમ કર્યો, સ્વામીએ કોઈ દી અમારો દેહાભિમાન મૂકવાની વાત એમને કોઈ દી કરી જ નથી. આ દોષ મૂકવાની વાતો કોઈ દી કરી જ નથી કે. એટલે સ્વામી કે એ અમારો વાક કાઢશો માં, અમે કહી છૂટીએ છીએ. કેમ છે? વૃદ્ધ થયા,
તે હવે જાદુ નહીં રહેવાય, માટે કહીએ છીએ જે સમજીને શુદ્ધ વર્તજો, નહીતર જાજો ફેર પડશે. સમજીને શુદ્ધ વર્તજો, નહીતર જાજો ફેર પડશે. બોલો, શુદ્ધ વર્તવાની વાત કરી. આમાં શુદ્ધ એટલે કેવી રીતે એની સ્પષ્ટતા ખુલાસો કર્યો નથી, પણ હું મારી સમજણ પ્રમાણે શુદ્ધ વર્તનનું કહી દઉં. એક તો નિયમ ધર્મ, એમાં શુદ્ધ રહેવું. બીજું શુદ્ધ ઉપાસના. આગળ આવી કીધું કે ખામી ભાંગશે નહીં. અહીંયા એમ કીધું કે શુદ્ધ વર્તજો, નહીતર નકર જાજો ફેર પડશે. જાજો ફેર એટલે કે આ દેહ કરીને તમે અક્ષરધામને નહીં પામો. ઉપાસનામાં ખામી રહી ગઈ તો આ દેહ કરીને તમે અક્ષરધામને નહીં પામો. બીજો ત્રીજો ચોથો જન્મ લેવો પડશે અને હેરાન થવું પડે. એટલા માટે સ્વામી કહે છે શુદ્ધ વર્તન રાખજો, આજ્ઞા અને ઉપાસના બેમાં. આજ્ઞા અને ઉપાસના બેમાં શુદ્ધ વર્તન રાખજો. આ ઘડી જો હાથ ધોણું કે આંકડી કે વાળો એવો રોગ થયો હોય તો રાત બધી જાગે. હાથ ધોણું એટલે ઝાડા થઈ ગયા હોય તો ઘડી ઘડી જવું પડે, રાતનું જવું પડે, દિવસે જવું પડે, જાગવું પડે ન જાગવું પડે. એક બીજું કીધું વાળા નામનો રોગ, વાળો કે જેમાં શરીરમાંથી પાતળો તંતુ પીડા કરે નીકળે ને એવું નીકળતો હોય આ ગોઠણથી નીચેના ભાગમાં. ગોઠણથી નીચેના ભાગમાં એવો તંતુ નીકળે, હાવ એકદમ વાળો. એ એટલી પીડા કરે ઊંઘ બૂંઘ હરામ થઈ જાય, તો જાગવું પડે. અને ત્રીજો કીધો આંકડી એટલે આંતરડાની પીડા એ થાય તો જાગવું પડે. એટલે રાત બધી જાગવું પડે. પણ આમથું એક ઘડી પણ ધ્યાનમાં બેસાય નહીં. આમ ધ્યાનમાં બેસાય નહીં. આમ બાકી રાત જાગે પાસે. બોલો, હવે જો વાત આવી ધ્યાનમાં બેસાય નહીં, રાત બધી ઊંઘી રહેવાય. આ એકાદશી છે, બરાબર? તો એમ કે હાલો આજ 12 વાગ્યા સુધી જાગરણ કરવું છે, જાગ્યું નહીં. સવારે પછી જોબે જવાનું હોય, નોકરી જવાનું હોય, 12 વાગે કેમ કરવું એમ થાય, બરાબર? પણ મોબાઈલ મળી ગયો હોય, આ રોગનો મોબાઈલમાં કંઈ સારું આવી ગયું હોય તો 12 ને 2 વાગી જાય. એક છોકરી વાત એવી કરી, મેં કેટલા વાગે ઉઠાશ? એ કે 10 વાગે, 10 સાડા 10. મેં કહ્યું સ્કૂલે મારે બપોરની શક્ય. પણ મેં કીધું 10 વાગ્યા સુધી હું તો રહે ત્યાં શું કે 3-4 વાગે મને ઊંઘ આવે છે. 3-4 વાગે તો ઊંઘ આવે રાતે, અને પછી 10 વાગે ઉઠે. આ કઈ જાનવર છે કે માણસ છે કે જાનવર છે? એ જાનવરે સવારે વહેલા જાગી જાય. બોલો, એ 3 વાગે જાગતો હોય તો શું કરતો હોય? માળા લઈને બેઠો હોય છે કે વચનામૃત લઈને બેઠા હોય છે? શું કરે? હે જો મને એમ કે વચનામૃત વાંચતા હોય છે, કે માળા લઈને ફેરવતા હોય છે, કે ધ્યાનમાં બેસતા હોય છે. બોલો, આવું છે. રમકડું હાથમાં આવી જાય પછી આમ ઘરે જોવે કેટલા વાગે, ઘડી એમ ન જોવાય, મોબાઈલમાં જોવાય, કાંઈ તેમાં ઘડી બતાવે. આમથું બેસાય નહીં, રાત બધી ઊંઘી રહેવાય. એમ અષાઢ વધી છઠને દિવસે આ વાત કરી. અષાઢ વધી છઠને દિવસે ને દેહ વેરી છે. આપણો આ દેહ છે ને એ વેરી છે. અને નિષ્કુળાંશે એમ કીધું કે દેહ મોટો કુસંગ છે કે, અને આ ગુણાતીતાંશે એમ કીધું દેહ વેરી છે. તે પોતાનું કરાવે, તે વિષ્ટા પર્યંત ધોવરાવે છે. બોલો, કેટલું આ ખરાબ! પણ ધ્યાન કરવા દે નહીં. આવો આ દેહ છે. બ્રહ્મચારીને ત્યાં વાતો કરી. ગુણાતીતાની સામે બ્રહ્મચારી નિવાસ હોય ને ત્યાં ગયા અને ત્યાં વાત કરી કે વિષયથી બંધાણો તે બદ્ધ અને મુકાણો તે મુક્ત. આપણે એમ કહીએ કે હું મુક્ત છું, એવું કહી ને, તો અહીંયા એની વ્યાખ્યા કરી કે વિષયથી બંધાણો એ બદ્ધ અને વિષયથી મુકાણો એ મુક્ત. હવે તમે મુક્ત છો તો વિષયમાં બંધાઈ ગયેલા છો કે વિષયથી મુક્ત થઈ ગયેલા છો?
તો મુક્ત. નકર તો એમ કે પારાથી આવે છે, ઝાડ બિછાવે છે, પારાથી પોપટને પકડવા માગે છે પણ પોપટ પકડાવાના નથી. આમ પોપટ બોલે જંગલમાં, બરાબર. પછી તો એ પારાથી ને તેમ થયું કે આજ પોપટ કોઈ આવવા નથી અને કોઈ ભૂરું મળી જશે, પઢાવી દીધા. પછી તો ઠાયકો પાયકો હતો એટલે ઝાડ મૂકી અને ઝાડવાના ઓઠે બધે સુઈ ગયો. ત્યાં તો ઓલા પોપટ બધા આવી અને ઝાડમાં પુરાઈ ગયા. તો મીનાથી ચણ ખાવા અને જાગ્યો તો પોપટ બધા ઝાડમાં. પછી એને ઝાડ દોરી ખેંચી પૂરી બંધ કરી અને ખંભે નાખીને હાલતો થયો. તો પોપટ બોલે કે પારાથી આવે છે, ઝાડ બિછાવે છે, પોપટને પકડવા માગે છે પણ પોપટને પકડાવું નથી. પોપટ ક્યાં હતા? ઝાડમાં જ હતા. એટલે હું મુક્ત છું એમ બોલવું તો બોલવા મને વાંધો નથી, હારા મારી વાત છે, બહુ સારી વાત છે. પણ આપણે આ પંચ વિષયમાંથી મુક્ત થવું જોઈએ. હા, પંચ વિષયમાંથી મુક્ત થવું જોઈએ. છતાં તમે બોલો કે હું મુક્ત છું તો તમે પંચ વિષય છૂટી શકો ખરા, એમાં વાંધો નહીં. હા, એટલે સ્વામી કે વિષયથી બંધાણો તે બધ, મુકાણો તે મુક્ત. મુક્તની આ વ્યાખ્યા કરી એટલે આપણે મુક્ત બોલીએ છીએ તો આ વ્યાખ્યામાં આવી જવાનું. ધીમે 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 જગત સંબંધી પંચ વિષય ઓછા કરતા જવા અને ભગવાન સંબંધી પંચ વિષય વધારતા જવા એટલે તમે મુક્ત કક્ષામાં આવી જાઓ. લ્યો, માટે આપણે મુકાવવું અને બંધાવવું નહીં. ને આ જુઓ ને, અહીં વિષયનો જોગ નથી તેને કહીને ઠીક રહેશે, પણ જો બરફીના ભરેલા 100 પડિયા રોજ આવે તો બોલો, બરફીના ભરેલા રોજ 100 પડિયા આવે તો ખાધા વગર ન રહેવાય. બોલો, હમણાં છે ને હું ગયો અલા વડતાલ, એટલે આનંદના હરિભગતનો ફોન, મને કે ક્યાં છો? મેં કીધું, એને ખબર હતી હું એ બાજુ જવાનો છું. એટલે મેં કીધું આવી ગયો છું ભૂમેલ ગુરુકુળ. તો કે તમે અત્યારે કેમ? મેં કહ્યું અત્યારે તો હરિયાળા છો. પછી મેં કીધું બપોરે આવીશ. તો કે હું આવું છું. કેમ કે આવું છું એટલે નહીં શકાય. તો મોટા મોટા 2 બોક્સ લેવા, એક બોક્સ ઓલો શું કહેવાય ટોપરા પાકનું અને એક બોક્સ આ બરફીનું. મેં કહ્યું આ કેમ? એ કે મારા દીકરાનો જન્મદિવસ હતો તે વડતાલમાં થાળ કરાવ્યો હતો, એટલે વડતાલ મંદિરના બનાવેલા છે, તમારે હાલશે કે. હા, બરફી અને ટોપરા પાક ટાટો શક્કરપારા સારા કે દેવો. રોજ સાંજે ભગવાનને ધરાવું અને છોકરા આવે ને, છોકરા કે આ તો અમને બહુ ભાગ તો ઉપાડો 2 પીસ કીધું હાલો. હા, લાઈન બરફીની વાત આવી. રોજ 100 પડિયા આવે તો ખાધા વગર રહેવાય નહીં, એવી વાતો છે. હા, એવો જીવનો સ્વભાવ છે. માટે એ તો ન આવે ને તો જ સારું. આવે જ તો પછી મન ક્યાં થાય? પણ સામે પડ્યું હોય તો, સામે પડ્યું હોય અને ખાવું નહીં એ અગત્યની વાત છે, મોટી વાત છે. સામે પડ્યું હોય અને મોઢામાં મૂકવું નહીં એ મોટી વાત છે. હા, સંકલ્પ જ ન થાય. જો કા 2 પૈસા લઈ લઉં હું એમ ને. હા, તમારે ખાવો તો આવજો, હજી પીડા છે. આ સત્સંગમાં તો સુખ છે ને ધર્મ, ભક્તિ, જ્ઞાન ને વૈરાગ જે જે સુકૃત છે તે સર્વે સત્સંગમાં છે. બોલો, આ સારા કર્મો આપણે પહેલા વાત કરી થોડીક વાર પહેલા કે આ બધું સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે, વાત કરી હતી ને એ જ વાત અહીંયા આવી કે આ સત્સંગમાં સુખ છે, ધર્મ છે, ભક્તિ છે, જ્ઞાન છે અને વૈરાગ. તે સર્વે સત્સંગમાં આ બધા સુકૃતો છે. બીજે બધે સળગી ઉઠ્યું છે. આપણે નામ ન લેવાય, ક્યાં ક્યાં સળગી ઉઠ્યું છે એ પણ મભમમાં સમજી જાય. આમે સ્વામી નામ બોલ્યા નથી એટલે આપણે નામ બોલવું નથી, પણ બીજે બધે સળગી ઉઠ્યું છે એ સમજવાનું. રોડી મૂડી પાયમાં રોકડી નથી, ઉધારાની વાત. આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અહીંયા આત્યંતિક કલ્યાણ રોકડું મળે છે. જેને જોઈ તે માગવા આવજો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કલ્યાણની વાત રોકડી છે, ઉધારી નથી. હા, રોડી મૂડી પાયમાં રોકડી નથી, ઉધારાની વાત.
પ્રભુ મળ્યા છે સાક્ષાત. પ્રભુ મળ્યા છે સાક્ષાત. એટલે સ્વામી કહે છે તે સર્વે સત્સંગમાં છે ને બીજે બધે સળગી ઉઠ્યું છે ને કોઈ તો પશુ જેવા છે, તે બોલતા પણ આવડતું નથી ને વિવેક પણ કાંઈ પ્રકારનો નથી. માટે કુસંગનો જોગ થાય તો સત્સંગને ઘસારો આવી જાય. તે સારું સત્સંગ, તે સારું કુસંગ કરવો જ નહીં. કુસંગ કરવો જ નહીં. લ્યો જો એક હરિભક્તે એકને પૂછ્યું કે લઘુશંકા કૈસી ચીજ आई, એટલે કે લઘુશંકા છે શું? એટલે સામે વારે જવાબ આપ્યો કે કાંઈક કુછ ખાને પીને કી ચીજ હોય જ કે કાંઈક ખાવા પીવાનું કાંઈક છે કે. એટલે એટલે હરિભગત હતા ને દાંત કાઢી કાઢી ઢગલો થઈ ગયા કે એ કે કેમ દાંત આવ્યા કે? એ કે લઘુશંકા એ છે પેશાબ કરવા જાય ને, અત્યારે તમે શું કહો કે વોશરૂમ કહો ને, વોશરૂમ નામ ફેરા કરે બધા. પેશાબ કરવા જવું હોય એને સત્સંગની ભાષામાં લઘુશંકા કહે. તો એટલે શું કીધું કે કંઈક ખાવા પીવાનું હશે કે